નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણા ફાઉન્ડેશન્સ ઓફ કેમિસ્ટ્રીના પ્રાદેશિક ભાષામાં લેક્ચર્સ ચાલી રહ્યા છે એમાં વધુ એક અગત્યના વિષય તરફ આગળ વધવાના છીએ. જેમ તમને સ્ક્રીન ઉપર બતાતું હશે, સ્ટ્રક્ચર ઓફ એટમ એટલે આમ જો તો પરમાણુનું બંધારણ, આનો અર્થ આવો થાય. પણ આપણે આ પરમાણુનું જે સમગ્ર બંધારણ છે એની ચર્ચા એવી રીતે કરવાની છે કે આપણો મુખ્ય હેતુ ઇલેક્ટ્રોનની સ્થિતિ, એની ગોઠવણ સમજાવી શકાય. એટલે આપણો મુખ્ય વિષય પરમાણુનો બંધારણ રહેશે. આપણે જે ચર્ચા કરીશું એ ઇલેક્ટ્રોનની ગોઠવણી ઉપરની કરવાની છે. આવું એટલા માટે કારણ કે તમારે એક ખૂબ જ અગત્યનો વિષય આવશે જે ક્વોન્ટમ નંબર્સ હશે. અને આ ક્વોન્ટમ નંબર્સ એ સાચા અર્થમાં ત્યારે જ સમજી શકાય છે અથવા સાર્થક થાય છે જ્યારે આપણે ઇલેક્ટ્રોનની સ્થિતિ, ઇલેક્ટ્રોનની ગોઠવણીને જાણતા હોઈએ. તો આપણે આ બે બાબતની ઉપર ફોકસ કરીને આ લેક્ચરમાં એની ચર્ચા શરૂ કરીએ છીએ. સૌપ્રથમ જે તમે નીચલા ધોરણોથી શીખતા આવ્યા છો કે જ્યારે કોઈ પરમાણુની વાત આવે તેમાં વિવિધ પ્રકારના કણનો સમાવેશ થાય છે. અને આવા કણની અંદર પ્રોટોન છે, ન્યુટ્રોન છે અને ઇલેક્ટ્રોન છે. આ ત્રણ પ્રકારે મુખ્યત્વે કણ રહેલા હોય છે. તો આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન્સની જે હાજરી છે, સ્થિતિ છે પરમાણુમાં, એ સ્થિતિને આપણે સમજવાની છે. તો સર્વપ્રથમ અલગ અલગ વૈજ્ઞાનિકોએ પરમાણુને અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરેલો, સાબિત કરવાના પ્રયત્ન કર્યા હતા. અને એમાંથી એક પરમાણુનું બંધારણ જે આજે સ્વીકારાયેલું છે. આપણે સીધી સ્થિતિની ચર્ચા ત્યાંથી જ કરીએ છીએ. તો ગોળાકાર પરમાણુના બરાબર મધ્ય ભાગમાં કેન્દ્ર હોય છે. આ કેન્દ્ર પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવે છે. આપણે જાણીએ છીએ કે પ્રોટોન ધનભારિત છે અને ન્યુટ્રોન તો તટસ્થ છે. જ્યારે ન્યુટ્રોન તટસ્થ હોય, પ્રોટોન ધનભારિત હોય અને આપણું કેન્દ્ર પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવતું હોય તો આપણું કેન્દ્ર પણ ધનભારિત થશે. તો પરમાણુ જે એક ગોળાકાર, જેને અંગ્રેજીમાં સ્ફેરિકલ, સ્ફિયર, અર્થ પૃથ્વી જેવો ગોળો એવી કલ્પના કરેલી છે, પણ ખૂબ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ. એ અતિ સૂક્ષ્મ ગોળાની અંદર પણ અતિ સૂક્ષ્મ એવું કેન્દ્ર રહેલું હોય છે. આ કેન્દ્ર પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવે છે. પ્રોટોન ધનભારિત, ન્યુટ્રોન તટસ્થ, અને માટે કેન્દ્રનું સંપૂર્ણ ભાર ધન થશે. આ કેન્દ્રથી ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. ઇલેક્ટ્રોનની જે આ ગતિ છે એ કોઈ ચોક્કસ પથ ઉપર થતી હોય છે. અને આ નિશ્ચિત અથવા ચોક્કસ કરેલો પથ અથવા માર્ગ, આને કક્ષા કહેવામાં આવે છે. આની માટેનો શબ્દ છે ઓર્બિટ. તમે જે પિક્ચર આવ્યું હતું મિશન મંગલયાન અથવા મૂન ઉપરનું જે પિક્ચર, એમાં પણ તમે જોયું હશે કે સેટેલાઇટ ઓર્બિટમાં ફરે એ અગત્યનું છે. તો આ ઓર્બિટ એટલે એક એવો ચોક્કસ પથ, માર્ગ જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, કેન્દ્રની ફરતા ગોળ ગોળ ફરે, જેને કક્ષા અથવા ઓર્બિટ કહેવાય. ઘણા લોકો આને કોષ પણ કહે છે. તો આપણે આ ગોળાકાર પથ જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરવાના છે, ગતિ કરવાના છે, ગોળ ફરવાના છે, એ
ગોળાકાર ગતિને આપણે ઓર્બિટ, કોષ અથવા કક્ષા તરીકે ઓળખશું. તો અહીં કેન્દ્રમાં ધનભાર અને ફરતા ઇલેક્ટ્રોન છે, એટલે નેગેટિવ ભાર. આ એક ખાસ સમજો. વિજ્ઞાનમાં આપણે ઋણ ભાર, નેગેટિવ ને આવી રીતે લખી શકીએ, માઇનસ અને વીઈ, નેગેટિવ ભાર. તો અહીંયા ઋણભારિત ઇલેક્ટ્રોન્સ છે જે કોષમાં ગતિ કરતા હોય છે, ધનભારિત કેન્દ્ર છે જે મધ્યમાં રહેલું હોય છે. જ્યારે તમે કોઈ સાદા પરમાણુની વાત કરો જે તટસ્થ હોય, કેમ આવો શબ્દ બોલું છું? એટલા માટે બોલું છું કે તમે ZX એ ભણ્યા ત્યારે આના ઉપર ધનભાર અને ઋણભાર લગાડીને તમે ધનાયન એટલે કે કેટાયન અને ઋણાયન એટલે કે એનાયન આવું ભણ્યા હતા. જ્યાં ધનાયનમાં તમે એવું સાબિત કરેલું કે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધે, અને ઋણાયનમાં આપણે સાબિત કરેલું કે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા વધે. પણ હાલ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં પરમાણુ ન તો ધનભારિત લેવાનો છે, ન તો ઋણભારિત, આપણે તટસ્થ લેવાનો છે. અને જ્યારે તટસ્થ લઈએ ત્યારે માત્ર ZX એ લખાય, ન તો એના ઉપર પ્લસ આવે, ન તો એના ઉપર માઇનસ આવે. એટલે જ ZX એને ફરીથી યાદ કરીએ તો આ Z એટલે બીજું કંઈ નહીં, પ્રોટોન અને એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન, ક્યારે? તટસ્થ હોય ત્યારે. તો જો આ આકૃતિ કોઈ તટસ્થ પરમાણુ માટે મેં દોરેલી છે, તો અહીં કેન્દ્ર પાસે જેટલી સંખ્યામાં પ્રોટોન હશે, ફરતા એટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો આ થઈ પહેલી સમજૂતી કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં એક કેન્દ્ર હશે જે પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો હશે. ન્યુટ્રોન તટસ્થ છે, માટે આપણી પાસે હવે માત્ર એમાં પ્રોટોન જ વધ્યા જે ધનભારિત છે. તેની બહાર ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન ચોક્કસ સ્થિતિમાં ગતિ કરતા હશે. આ ગોળાકાર ગતિ હશે અને માટે આ ઇલેક્ટ્રોન જે જગ્યાએ ગતિ કરે છે એને ઓર્બિટ, કોષ અથવા કક્ષા કહેવાય છે. જો આપણે એવા પરમાણુની વાત કરીએ છીએ તે ધનભારિત આયન કે ઋણભારિત આયન નથી, પરંતુ તટસ્થ છે, તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થશે. અંતમાં આ જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં આપણે જેમ કહ્યું તેમ પ્રોટોન અને ન્યુટ્રોન માત્ર રહેલા છે. અને આપણે જાણીએ છીએ એ બીજું કંઈ નથી, પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો છે. માટે આપણે અહીંયા આ બાબતની સ્પષ્ટતા પણ કરી શકીએ કે એ કેન્દ્રને નિર્દેશિત કરે છે. તો આ એક પ્રાથમિક સમજૂતી હતી એક પરમાણુ વિશે. આપણે હાલ આટલી જ સમજૂતીની જરૂર છે જ્યારે આપણે ઇલેક્ટ્રોનની સ્થિતિ સમજવા જઈ રહ્યા છીએ ત્યારે. હવે આ જ દિશામાં જો આપણે આગળ વધીએ, આગળનો સમજવાનો પ્રયાસ કરીએ, પ્રયત્ન કરીએ, તો આપણે ક્યાં પહોંચીએ છીએ અથવા કઈ તરફ જઈએ છીએ. તો એકવાર આપણે પરમાણુનું આ સામાન્ય બંધારણ સમજી લીધું. અને આને ZX માં પણ વાત કરો તો જેટલા Z હશે એટલા જ પ્રોટોન અને એટલા જ ઇલેક્ટ્રોન હશે, કારણ કે આપણું બંધારણ તટસ્થ છે. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હશે, અને આ પ્રોટોન અને ન્યુટ્રોનને એ વડે હું નિર્દેશિત કરી શકીશ. આ રહ્યું આપણું પરમાણુ બંધારણ. હવે આ પરમાણુના બંધારણમાં થોડી વિશેષ વાત કરીએ તો હવે આપણે ઇલેક્ટ્રોનની સ્થિતિ ગોઠવણીની ચર્ચા કરવાની છે. અહીંયા ખાસ સમજજો, મારી પાસે એક પરમાણુનું કેન્દ્ર છે, એની ફરતા એક કોષ, બે કોષ, ત્રણ કોષ
4 કોષ છે. મિત્રો, ત્રીજી અને ચોથી કોષ પણ ગોળાકાર છે, જેમ પાછળની બાજુ પૂર્ણ થશે. આપણી પાસે આ એક કેન્દ્ર ની સાથે જોડાયેલી કોષ 1, કોષ 2, કોષ 3 અને કોષ 4 છે. અહીં સમજો, આ કોષ 4 નથી, 4 થી પણ વધુ હોય છે. પણ આપણે અત્યારે ઇલેક્ટ્રોનની સ્થિતિ સમજવા માટે 4 કોષ સુધી જશું. તો સર્વપ્રથમ કેન્દ્રની ફરતે આ જે ગોળાકાર પથ છે એને આપણે હવે પછી કોષ અથવા કક્ષા એવા નામથી ઓળખશું. યાદ થોડું એવું પણ રાખવું જોઈએ કે આને અંગ્રેજીમાં ઓર્બિટ કહેવાશે. મેં તમને શરૂઆત જ્યારે આ શ્રેણીની ભણાવવાની કરી હતી પહેલા લેક્ચરમાં, હવે તો લગભગ આપણે 9મા કે 10મા પહોંચ્યા છીએ, ત્યારે મેં કીધું હતું કે અમુક અંગ્રેજી શબ્દો આપણા માટે હવે અનિવાર્ય બનવાના છે. તો આ ઓર્બિટ, કોષ અને કક્ષા, એમાં સૌથી કેન્દ્રથી નજીકની કોષ 1 નંબર, તેનાથી દૂર ઉપર આવેલી 2, 3 અને 4. આવી રીતે અહીં 4 કોષ આવેલી છે. આ કોષ એવું ગોળાકાર પથ છે જે કાલ્પનિક છે અને ઇલેક્ટ્રોન તેના પર ગોળાકાર ગતિ કરે છે, અને સતત ગોળાકાર ગતિ કરતું હોય તે કેન્દ્રથી એક ફિક્સ અંતરે રહે છે, એનું અંતર બદલાતું નથી. હા, કક્ષા બદલાય તો નવો ઇલેક્ટ્રોન આવે અને એનું અંતર ચોક્કસ બદલાય, પણ એક નિશ્ચિત કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી એક નિશ્ચિત અંતરે ગોળાકાર પથ ઉપર ગતિ કરે છે. જે રીતે આપણી પૃથ્વી સૂર્યની ફરતી ચોક્કસ અંતરે જ ગતિ કરે છે. એ પોતાનો પથ છોડીને મંગળના પથમાં જતી નથી રહેતી, એ પોતાના પથમાં જ ગતિ કરે છે. એવી રીતે જે ઇલેક્ટ્રોન પ્રથમ પથમાં હશે, પ્રથમ કોષમાં હશે, એ પોતાના જ કોષમાં ગતિ કરશે. બીજા હશે એ બીજાના, ત્રીજો હશે ત્રીજો, અને ચોથામાં હશે એ ચોથામાં જ ગતિ કરશે. તો આ નિશ્ચિત ગોળાકાર પથ જ્યાં ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા હોય છે તેને ઓર્બિટ, કોષ, કક્ષા કહેવાય, અને તેને n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આશા છે તમને આ સમજાઈ રહ્યું છે. હવે દરેક કોષમાં ઇલેક્ટ્રોનની કેટલી સંખ્યા સંભવિત રીતે ભરી શકાય, ઇલેક્ટ્રોનની સ્થિતિ એક સૂત્રને આધારે સૂત્રિત કરેલું છે. પહેલા સૂત્રને આધારે સમજી લઈએ અને પછી નિયમથી જોઈએ કે કેમ આટલા જ ઇલેક્ટ્રોન. તો સૂત્રને આધારે વાત કરીએ તો 2n² એવું સૂત્ર છે, જેમાં n એટલે કોષનો અંક, કોષ સાથે સંબંધિત અંક. અર્થ એનો એવો કે પ્રથમ કોષમાં n નું મૂલ્ય 1 છે, તો 2n², 2 ગુણ્યા 1 નો વર્ગ, અને આનું સાદું રૂપ આપીશ તો જવાબ આવશે 2. એટલે આ સૌથી અંદરની કોષ, કેન્દ્રની નજીકની કોષમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોનનો આપ સમાવેશ કરી શકશો? 2. 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાવી શકવાના નથી. એક તબક્કો ઉપર જઈએ, અહીંયા થોડું વધારે વિચારીએ તો ખ્યાલ આવશે. n બરાબર 2 લઈશ તો 2², તો અહીંયા 2² 4 થશે, એને ગુણ્યા 2 એટલે 8 થશે. તો અહીંયા આગળ 8 ઇલેક્ટ્રોન્સનો સમાવેશ થઈ રહ્યો છે. હજી થોડું ઉપર n બરાબર 3 પસંદ કરવામાં આવે, 3² 9 × 2, અહીંયા 18 ઇલેક્ટ્રોન્સ, અને 4 પસંદ કરવામાં આવે તો 4 નો વર્ગ 16, અને એને ગુણ્યા 2 32 ઇલેક્ટ્રોન. એટલે આ સૂત્રને આધારે નિશ્ચિત થઈ ગયું કે આ સૌથી નજીકની કોષ છે, એમાં હું વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ભરી શકું, એનાથી વધારે ઇલેક્ટ્રોન કોઈ સંજોગોમાં સમાવી શકાય નહીં. એવી જ રીતે અહીંયા બીજી કોષ છે, એમાં 8
ત્રીજી કોષ છે એમાં 18 અને ચોથી કોષ છે એમાં 32 ઇલેક્ટ્રોન નો આપણે વધુમાં વધુ સમાવેશ કરી શકીએ, એનાથી વધારે સમાવેશ કરી શકાતો નથી. તો આ થઈ વાત કોષની. આ થઈ વાત કોષ સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોન્સની. પણ હવે આપણને એક બાબત જાણવાની ઉત્સુકતા છે કે આ તો આપણે સૂત્રથી સાબિત કર્યું, પણ મારે સૂત્રથી સાબિત ન કરવું હોય અને શોધીને લખવું હોય તો હું શું કરી શકીશ? તો એવી સ્થિતિમાં આપણે હવે એ દરેક કોષ જેની અંદર આપણે એક સુનિશ્ચિત સંખ્યામાં ઇલેક્ટ્રોન પ્રસ્થાપિત કરી દીધા છે, એ કઈ રીતે પ્રાપ્ત થયું એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આપણી મુખ્ય બાબત તો એક પરમાણુનું બંધારણ જ રહેશે અને એના અંદર રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિને સમજવી એ આપણો હેતુ રહેશે. જેમાં આપણે કોષ સમજી ચૂક્યા છીએ અને તેના અંદરની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય એ 2n² ના સૂત્રથી જાણી લીધું છે, જ્યાં n બરાબર કોષની સંખ્યા છે. હવે આ જ વસ્તુને આગળ વધારતા આપણી પાસે આ કેન્દ્ર છે. કેન્દ્ર પ્રોટોન ધરાવતું હશે અને ન્યુટ્રોન ધરાવતું હશે. આ કેન્દ્ર ફરતાની પહેલી કોષ, બીજી કોષ, ત્રીજી કોષ, ચોથી કોષ. હાલ મારે માત્ર સમજાવવું છે એટલે હું 4 જ કોષ લઉં છું. આગળ ઉપર આપણે વિસ્તારથી સમજીશું. તો અહીં જે આ પ્રથમ કોષ છે એ 1 વડે દર્શાવીએ, દ્વિતીય કોષને 2 વડે, તૃતીય કોષને 3 વડે અને ચતુર્થ કોષને 4 વડે. આજે આપણે 1 2 3 4 દર્શાવ્યા છે એ કોષ છે. કક્ષા છે, ઓર્બિટ છે. આ કોષ, કક્ષા, ઓર્બિટ નામથી જાણીતી 1 2 3 4 માટેની એક સંજ્ઞા n છે. n વડે દર્શાવાય. તો n બરાબર 1 તો કે પ્રથમ કોષ, n બરાબર 2 તો કે દ્વિતીય કોષ, n બરાબર 3 તો કે તૃતીય કોષ, n બરાબર 4 તો કે ચતુર્થ કોષ. સૌથી નજીકની કોષનો અંક કયો? 1. અત્યારે સૌથી દૂરની કોષનો અંક કયો? તો કે 4. તો આ રીતે આપણે કોષ કઈ ક્યાં સંકળાયેલી છે એની ચર્ચા કરી શકીએ છીએ. હજી આમાં થોડો વિસ્તારથી વાત કરીએ તો આ દરેક કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હતા એ આપણે સાબિત કરી દીધું છે. અને ત્યાં સૂત્ર હતું 2 into n to the power 2, 2n². પરંતુ આપણે આ દરેક કોષ જેને અંક વડે લખ્યા છે, જેની સંજ્ઞા n છે, તેને વૈજ્ઞાનિક દ્વારા એક નિશ્ચિત નામ આપવામાં આવ્યું છે. જેમ કે n બરાબર 1 હોય તો k, n બરાબર 2 હોય તો l, n બરાબર 3 હોય તો m અને n બરાબર 4 હોય તો કેપિટલ N. આ n એ તમામ કોષ માટેની સામાન્ય સંજ્ઞા છે અને આ n માત્ર ને માત્ર કેન્દ્રથી ચોથી કોષને લાગુ પડતી સંજ્ઞા છે. તો આ મારા મતે ક્લિયર થઈ ગયું હશે એવું હું આશા રાખું છું કે પ્રથમ કોષ જેને n બરાબર 1 વડે દર્શાવાય છે તેને k સંજ્ઞા વડે દર્શાવી શકાય. બીજી કોષને l સંજ્ઞા, ત્રીજી કોષને m સંજ્ઞા અને ચોથી કોષને n સંજ્ઞા વડે દર્શાવાય. આપણે 2 into n to the power 2 નો સૂત્ર વાપરીએ તો અહીંયા 2, અહીં 8, અહીં 18 અને અહીં 32 ઇલેક્ટ્રોન ભરી શકીએ એવું પણ સાબિત થાય છે. હવે આ જ વસ્તુને ડિટેલિંગમાં લઉં છું. n સંજ્ઞા લખીશ તો ઓટોમેટિક આપ સમજી જશો કે મેં કોષની વાત કરી છે. 1 2 3 4 k l m n. અને આવું ન વાંચી દેતા 1k, 1 અથવા k, અથવા એવું બોલાય કે n નું મૂલ્ય 1 છે તો એ કોષ k છે, n નું મૂલ્ય 2 છે તો એ કોષ l છે, n નું મૂલ્ય 3 છે તો એ કોષ m છે અને
n નું મૂલ્ય 4 છે તો એ કોષ n છે. હવે દરેક કોષને પેટા કોષ હોય છે. દરેક કોષને પેટા કોષ હોય છે. તો આ પેટા કોષ ગોતવાની પદ્ધતિ શું? તો જે રીતે આપણે કોષને n સંજ્ઞા વડે દર્શાવીએ છીએ તેવી જ રીતે પેટા કોષને l સંજ્ઞા વડે દર્શાવીશું. l, સ્મોલ l. અહીં એને ગોતવા માટેનું સૂત્ર છે l બરાબર n-1 અને ગુજરાતી શબ્દ સુધી. આ સુધીનો અર્થ કદાચ બધા નહીં કહેતા હોય, કારણ કે દરેકની ચર્ચા કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. હું જ્યારે પણ આ વિશે ચર્ચા કરતો હોઉં છું ત્યારે એની સમાવેશ અહીંયા જ કરી દેતો હોઉં છું કે l બરાબર n-1 સુધી એટલે શું? હવે મને એવો પ્રશ્ન થાય કે કોષ માટે કેટલી પેટા કોષ હશે? તો હું એને કઈ રીતે દર્શાવીશ? તો અહીંયા મારે એક આ સૂત્ર l બરાબર n-1 સુધીનો ઉપયોગ કરવાનો અને બીજું ઉપયોગ કરવાનું l બરાબર n. બે સૂત્ર શું કામ? જ્યારે મારે એવા પ્રશ્નનો જવાબ આપવો છે કે n બરાબર 1 જેને k વડે દર્શાવાય છે, આ કોષમાં પેટા કોષ કેટલી? તો હું આ સૂત્રનો ઉપયોગ કરીશ. તો જુઓ તો શું જવાબ મળે છે. 1 અથવા k નામથી જાણીતી પ્રથમ કોષ માટે પેટા કોષ કેટલી? તો કે પેટા કોષને l વડે દર્શાવાય n, એટલે કે પેટા કોષ કેટલી? n જેટલી. એટલે n નું જેટલું મૂલ્ય હશે એટલી પેટા કોષની સંખ્યા હશે. n નું જેટલું મૂલ્ય હશે એટલી પેટા કોષની સંખ્યા હશે. તો અહીંયા n નું મૂલ્ય 1 છે, તો અહીંયા પેટા કોષની સંખ્યા 1 હશે. n નું મૂલ્ય 2 છે તો પેટા કોષની સંખ્યા 2 હશે. n નું મૂલ્ય 3 તો પેટા કોષની સંખ્યા 3. n નું મૂલ્ય 4 તો પેટા કોષની સંખ્યા 4 હશે. હવે પ્રશ્ન એ આવે કે એક પેટા કોષ ખરી, પણ એ કઈ પેટા કોષ? તો કે કેમ આવું પૂછો છો, કઈ પેટા કોષ? તો આવું એટલા માટે પૂછું છું, જે રીતે કોષના નામ કે l m n હતા એવી રીતે પેટા કોષના પણ પોતાના નામ છે. s p d f વગેરે. જે રીતે મારે પ્રથમ કોષને k થી જ બતાડાય એવી રીતે પેટા કોષને પણ મારે s p d f આગળ ઉપર g આવે છે સુધી બતાડાય. તો અહીં s પેટા કોષ ક્યારે લખવી, p પેટા કોષ ક્યારે લખવી, d પેટા કોષ ક્યારે લખવી અને f પેટા કોષ ક્યારે લખવી? તો યાદ રાખશો, જેવી રીતે k નું મૂલ્ય 1 છે, l નું મૂલ્ય 2 છે, m નું મૂલ્ય 3 છે, n નું મૂલ્ય 4 છે, એવી જ રીતે s પેટા કોષનું મૂલ્ય 0 છે, p પેટા કોષનું મૂલ્ય 1 છે, d પેટા કોષનું મૂલ્ય 2 છે અને f પેટા કોષનું મૂલ્ય 3 છે. f પેટા કોષનું મૂલ્ય 3 છે. તો અહીં આપણને પેટા કોષના મૂલ્ય પ્રસ્થાપિત કરી શકાયા. s નું મૂલ્ય 0, p નું મૂલ્ય 1, d નું મૂલ્ય 2 અને f નું મૂલ્ય 3. આ બંનેને મિક્સ ન કરી દેતા. આ મૂલ્ય કોષ માટે છે, n થી બતાડે. આ મૂલ્ય પેટા કોષ માટે છે અને એને l થી બતાડાય. હવે તો અહીંયા આ બાબત એક ધ્યાનમાં લેજો. હવે મને એ બાબત ઉપર જવું છે કે હું એવું કહું
કે n બરાબર 1 એટલે કે k કોષ માટે l બરાબર n ના સૂત્ર ઉપરથી મને એટલી ખબર પડી ગઈ કે પેટા કોષ કેટલી, તો કે 1. હવે પ્રશ્ન આવી કઈ? S P D અને F માંથી કઈ? કેમ કે આપણે અહીંયા કેટલી પેટા કોષ જાણીતી બની? 4. પણ અહીંયા કેટલીનો સમાવેશ થાય? એક જ. કઈ એકનો થતો હશે? તો કઈનો જવાબ આ સૂત્રથી મળશે, l બરાબર n-1 સુધી. l બરાબર n-1 સુધી. હવે n બરાબર કેટલું છે? 1. તો અહીંયા મૂકી દો 1 - 1. આન્સર શું આવશે? 0. 0 સુધીની પેટા કોષનો સમાવેશ આમાં થાય. હવે તમે વિચારો 0 1 2 3 માં 0 સુધીમાં કેટલી આવે? 0 એક જ આવે. તો અહીંયા કઈ પેટા કોષ થશે? 0. અહીંયા જઈએ, n બરાબર શું લેશો? 2. તો અહીંયા મૂકો તો n બરાબર 2 - 1. હવે 2 - 1 મૂકશો તો શું આવશે? 1. તો કે ના, પાછળ સરે આ શબ્દ લખ્યો 1 સુધી. આ 1 સુધી બોલવાનો ફાયદો એ થશે કે 1 સુધીમાં 0 અને 1 બંને આવી જાય. એટલે 0 પણ લખવું પડે, 1 પણ લખવું પડે. તો અહીંયા ધીરે ધીરે સાબિત થતું જાય છે કે L નામની કોષ જેની માટે સંજ્ઞા 2 છે તેમાં 2 પેટા કોષ હશે, અને 2 પેટા કોષ કઈ? તો કે 0 અને 1. n બરાબર 3 મૂકો તો 3 - 1 2 સુધી. તો 2 સુધીમાં 0 1 અને 2. 0 1 2. n બરાબર 4 મૂકો તો 4 - 1 3 સુધી. 0 1 2 અને 3. તો આ રીતે તમને પેટાકોષ મળે. હું ફરીથી એકવાર પેટાકોષની સ્થિતિ બતાવું છું, કન્ફ્યુઝ જરાય થવાની જરૂર નથી. આ એક વિષય એવો છે જે એટલો ઇમ્પોર્ટન્ટ છે કે કોમ્પિટિટિવ પરીક્ષા વાળા, તમારા રાજ્ય સરકારની પરીક્ષા લેવા વાળા પણ આ પ્રશ્નને બહુ અગત્યતા આપે છે. આપણે વાત એવી કરતા હતા કે n જે છે એ કોષ બતાડશે, પહેલી કોષ, બીજી કોષ, ત્રીજી કોષ, ચોથી કોષ. પહેલી કોષને k વડે, બીજાને l વડે, ત્રીજાને m વડે અને ચોથાને n વડે આપણે દર્શાવીએ છીએ. દરેક કોષને પેટાકોષ હોય છે અને આ પેટાકોષની સંજ્ઞા l છે. અહીં બે પ્રકારના પ્રશ્નો આવે કે કઈ પેટાકોષ, કેટલી પેટાકોષ. આના જવાબ પણ એવી રીતે નીકળે છે કે પેટાકોષ l કેટલી? તો કે n ના મૂલ્ય જેટલી. અને કઈ પેટાકોષ? તો કે l બરાબર n-1 સુધીમાં આવતી હોય એ બધી. તો હવે જે રીતે કોષને k l m n એવા નિશ્ચિત નામ આપી દીધા અને ફિક્સ કરી દીધું કે પહેલા કોષ માટે k, બીજા માટે l, ત્રીજા માટે m અને ચોથા માટે n, એવી જ રીતે પેટાકોષ માટે પણ ફિક્સ કરી દીધું છે. પેટાકોષની સંજ્ઞા l છે. 0 1 2 3. આ પેટાકોષના મૂલ્યો છે. જે રીતે કોષનું મૂલ્ય 1 હોય એમ પેટાકોષના મૂલ્યો છે. અને એની નીચેની સંજ્ઞા છે S P D F. એટલે આ તમે સુનિશ્ચિત કરી દીધું કે તમે પેટાકોષ 0 મૂલ્ય વાળું પસંદ કરો તો એ S વડે જ દર્શાવાય. પેટાકોષ 1 મૂલ્ય વાળું પસંદ કરો તો એ D વડે જ દર્શાવાય, સોરી P વડે જ દર્શાવાય. પેટાકોષ 2 મૂલ્ય વાળું પસંદ કરો તો D, અને પેટાકોષ 3 મૂલ્ય વાળું પસંદ કરો તો F વડે દર્શાવાય. હવે આ સુનિશ્ચિત છે. તો અહીંયા હું એવું પૂછું કે કોષમાં કેટલી પેટાકોષ હશે? તો કે કોષની મૂલ્ય શું છે? કે સંજ્ઞાવાળા કોષનું મૂલ્ય શું છે? 1. તો ચલો આ સૂત્રમાં મૂકો. l બરાબર n, n નું મૂલ્ય 1. તો એના ઉપરથી ખબર પડે કે પ્રથમ કોષ માટે l બરાબર 1 જેટલી પેટાકોષ હશે. એટલે એક પેટાકોષ હશે એક સંખ્યામાં. અહીંયા l બરાબર 2 મૂકશો કેમ કે n 2 છે. 2 સંખ્યામાં, 3 સંખ્યામાં અને 4 સંખ્યામાં પેટાકોષ હશે. એટલે કેટલી પેટાકોષ હશે એ આ સાબિત થઈ ગયું. હવે પ્રશ્ન આવ્યો કઈ પેટાકોષ હશે? ત્યારે આપણે સૂત્ર વાપરશું l બરાબર n-1. હવે સમજો,
અહીંયા L બરાબર n-1 માં હું n બરાબર શું મૂકીશ? k માટે. k માં એક જ સંખ્યામાં પેટા કોષ હશે, પણ કઈ? તો કે n બરાબર 1 મૂલ્ય સૂત્રમાં મૂકો તો 1 1 તો L બરાબર 0 આવશે. મેં તમને કીધું હતું 0 નહીં, 0 સુધી. તો હવે 0 સુધીની પેટા કોષ પ્રથમ કોષમાં હશે. તો 0 સુધીની પેટા કોષ કઈ આવે? એક જ આવે, S. તો અહીંયા હું લખીશ S પેટા કોષ. સમજી રહ્યા છો? કોષ L એનું મૂલ્ય 2. તો આ 2 મૂલ્યમાં કોષ L એનું મૂલ્ય 2. તો આ 2 મૂલ્યમાં કેટલી પેટા કોષ હશે? તો L બરાબર n-1, L બરાબર 2 - 1. 2 - 1 એટલે 1 ના, 2 - 1 એટલે 1 સુધી. 1 સુધીમાં L બરાબર n-1, n બરાબર 2. તો L બરાબર 2 - 1, 1 સુધી. અને ભાઈ 1 સુધીમાં 0 પણ આવે અને 1 પણ આવે. તો 0 અને 1 એ બંને પેટા કોષ અહીંયા હાજર હોય. SP. સમજી રહ્યા છો? બે સંખ્યા મળી ગઈ. 3 હોય n નું મૂલ્ય, m કોષ હોય તો 3 સંખ્યામાં પેટા કોષ હશે. હવે અહીંયા 3 મૂકો તો 3 - 1, 2 સુધી. 0 1 2 એટલે અનુક્રમે SPD પેટા કોષ. અને આ ચોથી કોષ જેનું મૂલ્ય 4 છે, જેની સંજ્ઞા કેપિટલ N છે, એમાં પેટા કોષ કેટલી? તો એમાં પેટા કોષ L બરાબર n જેટલી. તો n 4 છે તો પેટા કોષ 4. પણ કઈ 4? તો L બરાબર n-1 સુધીની 4. તો n બરાબર 4 - 1 3 સુધીમાં કઈ 4 આવે? 0 1 2 3. અનુક્રમે SPDF. આપણે 4 જાણતા હતા, 4 સંખ્યામાં મૂકવાની છે. તો બહુ સ્પષ્ટ વાત હતી કે બધીનો જ સમાવેશ થઈ જશે. SPDF. તો આ રીતે મિત્રો તમે બહુ જ સહેલાઈથી કઈ કોષ અને એ કોષની અંદર કેટલી પેટા કોષ એ ગોતી શકો. બીજું ભૂલી ન જતા, ઇલેક્ટ્રોન તો તમને યાદ જ છે. અહીંયા 2 છે, અહીંયા 8 છે, અહીંયા 18 છે અને અહીંયા 32 છે. આ જૂનું છે. આના સંદર્ભમાં 2n². વિદ્યાર્થી મિત્રો ભૂલી ન જશો. 1 k માં 2, L માં 8, M માં 18, N માં 32. તો આમ જોવા જાવ તો તમને એક પરમાણુની ફરતી પહેલી કોષ હોય એની માટે હવે કયા પ્રકારની માહિતી એકત્રિત થઈ? તો અહીંયા થોડું લખું છું, થોડું કોન્સન્ટ્રેટ કરજો. મારી પાસે એક પરમાણુનું કેન્દ્ર છે, એની ફરતી પહેલી કોષ છે. તો પહેલી કોષને હું k સંજ્ઞા આપીશ, એને n નું મૂલ્ય 1 બતાડીશ. આને એક જ પેટા કોષ હશે જેનું મૂલ્ય L બરાબર 0 હશે, પણ એનું નામ S હશે. એવું કહી શકાય? તો ચોક્કસ કહી શકાય. બીજી કોષ એને હું કેપિટલ L વડે બતાડીશ, એની માટે n નું મૂલ્ય 2 હશે. આની પાસે 2 પેટા કોષ હશે, એમાંથી એક પેટા કોષનું મૂલ્ય 0 અને સંજ્ઞા S, બીજી પેટા કોષનું મૂલ્ય 1 અને સંજ્ઞા P. ટોટલ 2 પેટા કોષ હશે. આ રીતે તમે આગળ વધતા જ જાઓ અને તમને નવી નવી કોષ ઉમેરાતી જાય અને એ નવી કોષના તમે પેટા કોષની ગણતરી આ રીતે કરી શકો. તો આના આધારે એટલું સ્પષ્ટ થઈ ગયું કે મારે તમને એક સ્પષ્ટીકરણથી લખી દેવું હોય તો હું હવે આ આખી ચર્ચાને સંક્ષિપ્તમાં કેવી રીતે બતાવી શકું. તો કેન્દ્રની ફરતી કક્ષા, પ્રથમ કક્ષા K, L, M, N. આ કક્ષા છે, જે કક્ષાના મૂલ્ય અનુક્રમે 1, 2, 3 અને 4 છે, જેને n વડે દર્શાવાય છે.
આ કક્ષા જેનું બીજું નામ કોષ છે એ પેટા કોષ ધરાવે છે અને કે કક્ષા એક જ પેટા કોષ ધરાવે છે જે S છે અને જેનું મૂલ્ય 0 છે. L બે પેટા કોષ ધરાવે છે S અને P મૂલ્ય 0 અને 1 છે. M ત્રણ પેટા કોષ ધરાવે છે જેના મૂલ્ય અનુક્રમે SPD છે 0 1 2 મૂલ્ય અને SPD સંજ્ઞા. અને 4 કોષ ચાર પેટા કોષ ધરાવે છે 0 1 2 3 SPDF. આ રીતે આપણે કોષ પેટા કોષ પૂર્ણ કરીએ છીએ. એકવાર શાંતિથી આ જોઈ લેજો, ક્લિયર કરી દેજો. આની પછીનો જે પાર્ટ મૂકવાનો છું એ પૂરો આના કન્ટિન્યુએશનમાં છે. કોષ N, પેટા કોષ L અને હવે આપણે જવાના છીએ કક્ષક ML. આપણે આ બે ચર્ચા પૂરી કરી છે. કોષ બરાબર K, કોષ બરાબર L, કોષ બરાબર M, કોષ બરાબર N. કોષ K નું મૂલ્ય 1, L નું 2, 3, 4. K ને એક જ પેટા કોષ 0 અથવા S, L ને બે પેટા કોષ 0 અથવા S, 1 અથવા P. આ મૂલ્ય છે, આ સંજ્ઞા છે. 3 0 1 2 SPD 0 1 2 3 SPDF. તો N બરાબર 4 મૂલ્ય ધરાવતી કેપિટલ N કોષને 4 પેટા કોષ હોઈ શકે. N બરાબર 3 મૂલ્ય ધરાવતી કેપિટલ M કોષને 3 પેટા કોષ હોઈ શકે. N બરાબર 2 મૂલ્ય ધરાવતી કેપિટલ L કોષને 2 પેટા કોષ હોઈ શકે. અને N બરાબર 1 મૂલ્ય ધરાવતી N બરાબર 1 માં N એટલે નાનો n 1 મૂલ્ય ધરાવતી કેપિટલ K કોષને એક પેટા કોષ હોઈ શકે. તો આ પેટા કોષની સંખ્યા થઈ ગઈ. કક્ષક એ આપણો આની પછીનો ચર્ચાનો વિષય. અને પ્રથમ કોષ કેટલા ઇલેક્ટ્રોન ધરાવશે? તો 2n² મુજબ 2, બીજો કોષ 8, ત્રીજો કોષ 18 અને ચોથો કોષ 32. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે સ્ટ્રક્ચર ઓફ એટમ એટલે કે પરમાણ્વીય બંધારણનો આ પ્રથમ તબક્કાનો વિડિયો, અરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન્સ, ઇલેક્ટ્રોન્સની ગોઠવણી અથવા સ્થિતિ, અને એમાં કેન્દ્ર કોષ, પેટા કોષની ચર્ચા પૂરતું સીમિત રાખી આની પછીના વિભાગમાં કક્ષકનો ઉમેરો કરી આગળ ઉપર જવાનું છે. અસ્તુ.